ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। सोळमो श्लोक। श्री भगवानुवाच किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः
करोति सः આ બધા શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્ઞાન કર્મ સંન્યાસની વાત કરી રહ્યા છે. જ્ઞાન કર્મ સંન્યાસનો અર્થ છે જ્ઞાનેન કર્મ સંન્યાસઃ, જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ. અને જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ એનો અર્થ છે આત્મ સ્વરૂપનું અકર્તા અભોક્તા અકર્મ એવું જે સ્વભાવ છે એનું જ્ઞાન. અહમ અકર્તા અભોક્તા અકર્મ સ્વરૂપ, એ પ્રકારનું જે જ્ઞાન જે છે એ જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ. અને આ જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ એનો અર્થ છે સમજવું કે આત્મ સ્વરૂપના સ્તરે કોઈ પણ કર્મ નથી. અનાત્માના સ્તરે અનેક પ્રકારે કર્મો થતા હોવા છતાં પણ આત્મ ચૈતન્ય સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનું કર્મ વિક્રિયા કે કંઈ પરિણામ ત્યાં પ્રાપ્ત થતું નથી. તો આ જે કંઈ પણ વાત છે એમાં કોઈ બાહ્ય રીતે કર્મના ત્યાગનો દુરાગ્રહ નથી, પરંતુ આ વેદાંત દ્રષ્ટિ છે કે જે આખી સમજદારી ઉપર આધાર રાખે છે, જ્ઞાન ઉપર જ આધાર રાખે છે. તો અકર્તા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, સમજ પ્રાપ્ત કરવી અને એના દ્વારા સમજવું કે હું કંઈ કરતો નથી, હું કરતા નથી કે મારું કોઈ કર્મ પણ નથી. અહમ અકર્મા અહમ અકર્તા, આ પ્રમાણેના જ્ઞાનને જ ભગવાન આ બધા શ્લોકોમાં દર્શાવી રહેલા છે. અને આવું જ્ઞાન જેના અંતરમાં પ્રગટ થયું એ જ્ઞાનીનું જીવન, એનો વ્યવહાર, એનો કર્મ પ્રત્યેનો અભિગમ કેવા પ્રકારનો હશે એ ભગવાન આ શ્લોકોમાં દર્શાવે છે. તો ભગવાન જ્ઞાનીના વ્યવહારની વાત કરે છે કે જ્ઞાની કેવી રીતે આ જીવનની પરિસ્થિતિઓ, જીવનના વ્યવહારો, જીવનના પરિવર્તનોને એ કેવા અભિગમથી મૂલવે છે એનું ભગવાન નિરૂપણ કરી રહેલા છે. અને જ્ઞાનીમાં પણ ભગવાન બે પ્રકારે જુએ છે. એક છે નિવૃત્તિ માર્ગી જ્ઞાની અને બીજા છે પ્રવૃત્તિ માર્ગી જ્ઞાની. પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીને પણ આપણે બે રીતે જોઈ શકીએ કે એક તો જે ગૃહસ્થાશ્રમમાં જ સ્થિત છે, ગૃહસ્થાશ્રમમાં જ રહેલ, સાધના કરી અને જેણે પોતાનું અકર્તા અકર્મા સ્વરૂપને જેણે જાણેલું છે, એ જ્ઞાનને પ્રાપ્ત કરેલું છે. પરંતુ કોઈક પરિસ્થિતિ વશાત, સંજોગો વશાત એણે ગૃહનો ત્યાગ કરેલો નથી, સંન્યાસ ધારણ કરેલો નથી અને પરિણામે એ ગૃહસ્થાશ્રમમાં જ છે. એ ગૃહસ્થાશ્રમમાં એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. તો ત્યાં એ જે જ્ઞાની જે છે એને ભગવાન પ્રવૃત્તિ માર્ગી જ્ઞાની કહે છે. અને પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીમાં પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો કદાચ એ સંન્યાસી પણ હોય, ગૃહત્યાગ એણે કરેલો હોય અને છતાં પણ પ્રબલ પ્રારબ્ધના આધારે અનેક પ્રકારે એણે વ્યવહારમાં વ્યસ્ત રહેવાનું થાય છે. તો સંન્યાસ ધારણ કર્યા પછી લોક સંગ્રહાર્થે પણ એ અનેક પ્રકારના કર્મોથી વ્યસ્ત હોય તો એવાને પણ ભગવાન પ્રવૃત્તિ માર્ગી જ્ઞાની તરીકે દર્શાવે છે. અને નિવૃત્તિ માર્ગી જ્ઞાનીનો અર્થ છે જે સંન્યાસી છે અને શરીર માત્ર યાત્રાને અર્થે જે કર્મો કરી રહેલા છે, જેના જીવનમાં અધ્યયન, અધ્યાપન, પઠન, પાઠન કે સ્વયંની આત્મસ્થિતિ કે પછી પોતાનું શરીર ધારણ કરી રાખવાને અર્થે
જે અન્ન પ્રાશન આદિ જે કંઈ પણ કર્મો છે, સ્નાન શૌચ એટલાને કરે છે, એનાથી વિશેષ જે કર્મોમાં પ્રવૃત્ત નથી. તો એવા સંન્યાસીને માટે ભગવાન નિવૃત્તિ માર્ગી જ્ઞાની એવો અહીંયા શબ્દ વાપરવામાં આવેલો છે. ભાષ્યમાં અનેક જગ્યાએ આ પ્રમાણે કહેવામાં આવેલું છે. જ્ઞાનેન કર્મ સંન્યાસ, જ્ઞાન દ્વારા જેણે કર્મ સંન્યાસ ધારણ કરેલો છે. એટલે કે સમજદારીના સ્તર પર એ જાણે છે કે અનેક કર્મો થતા હોવા છતાં પણ આત્મ સ્વરૂપે અહમ અકર્તા એવ, અભોક્તા એવ, અકર્મા એવ. તો એવી રીતે જ્ઞાન જે ધરાવે છે એનું ભગવાન અહીંયા નિરૂપણ કરે છે. તો ભગવાને આ શ્લોકમાં 20મા શ્લોકમાં ત્યક્ત્વા કર્મ ફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યવિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. આ શ્લોકમાં ભગવાને પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીનું નિરૂપણ કર્યું. હવે પછીનો જે શ્લોક જે છે એમાં ભગવાન જે નિવૃત્તિ માર્ગી જે છે એવા સંન્યાસી કે પછી જે વિશેષ કર્મોમાં રત નથી એવા જ્ઞાનીનું નિરૂપણ કરતા 21મા શ્લોકમાં ભગવાન કહેશે નિરાશીર્યત ચિત્તાત્મા યસ્ત સર્વ પરિગ્રહઃ શારીરમ કેવલં કર્મ कुर्वन्नाप्नोति किल्बिषम् નિરાશીર યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ. તો આજે નિવૃત્તિ માર્ગી જે નિવૃત્તિ પરાયણ છે એનું જીવન, એનો વ્યવહાર કેવા પ્રકારનો હોય તો ભગવાન દર્શાવે છે. કદાચ એવું પણ અહીંયા હોઈ શકે કે ભગવાને જે પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીની વાત કરી એ જ આગળ જતા નિવૃત્તિ માર્ગી પણ બને છે. કારણ કે એ વ્યવહારમાં રહેલો હતો, ગૃહસ્થાશ્રમમાં ઘર પરિવારની વચ્ચે અનેક કર્મોની વચ્ચે રહેલા હતા. એનું કારણ એણે પોતાને કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નહોતું, પરંતુ પોતાના નીકળવાથી, ત્યાગ કરવાથી ઘણા બધાના જીવનને અસર થાય એવું હોય ત્યારે એ પોતે ત્યાં ને ત્યાં રહેશે. પરંતુ કદાચ પરિસ્થિતિ બદલાઈ ગઈ અને હવે એના નીકળવાથી જો વિશેષ અસર ન થતી હોય તો એ પ્રવૃત્તિ માર્ગી જ હવે ફરી કોણ બને છે? નિવૃત્તિ માર્ગી બને છે. કારણ કે એને પોતાને કોઈ પ્રયોજન ત્યાં રહીને સિદ્ધ કરવાનું નહોતું, પરંતુ એ ત્યાં રહેતા હતા. એ ત્યાં રહેવાનું પણ લોક સંગ્રહને અર્થે જ હતું, સમષ્ટિને અર્થે, સમાજને અર્થે એ ત્યાં રહેતા હતા, સર્વ વ્યવહાર નિભાવતા હતા. પણ હવે આવશ્યકતા નથી તો નીકળવામાં એને બીજું કોઈ કારણ વચ્ચે આવતું નથી. આપણે ગઈ વખતે જોયેલું હતું એ પ્રમાણે જ્ઞાનની સહજ પરિણતિ નિવૃત્તિ છે, પરંતુ એ પ્રમાણે ન થાય તો એનો અર્થ કોઈ પ્રારબ્ધ છે, કોઈ પ્રતિબંધ છે, જેના પરિણામે જ્ઞાની પુરુષ એ વ્યવહારમાં રહેલા છે. અન્યથા એને પોતાને કોઈ કામના નથી, કોઈ એષણા નથી. પુત્રેષણા, લોકેષણા, વિત્તેષણા, આ સર્વ પ્રકારની એષણાઓ, કામનાઓથી એ મુક્ત છે. અને આવી વ્યક્તિ સંન્યાસ ધારણ કરે એ બહુ સહજ છે. પરિવારનો ત્યાગ કરે છે, 4-5નો ત્યાગ કરે છે. શેના માટે? બધાની સાથે એક થવા માટે. 4-5 વ્યક્તિના કુટુંબના ત્યાગ એ શેના માટે છે? તો કે વસુધૈવ કુટુંબકમ. એના માટે તો સમસ્ત વસુધા, પૃથ્વી પરના સર્વ જીવો જે છે એનો પરિવાર છે. તો ત્યાંની સર્વ જવાબદારીઓથી, વ્યવહારોથી એ મુક્ત થયેલ છે.
અને હવે પછીનું એનું જીવન કેવું હોય તો એનું નિરૂપણ કરતા ભગવાન કહેશે નિરાશીહી. નિરાશીહી એટલે કે જેને જીવનમાં કોઈ વિશેષ આશાઓ મહત્વકાંક્ષાઓ નથી. નિરાશ એટલે આપણે ગુજરાતીમાં જે અર્થમાં વાપરીએ છીએ એ અર્થમાં અહીંયા નથી કે જ્ઞાની આ નિવૃત્તિ માર્ગી કેવો હોય તો કે નિરાશ હોય, એનું મોઢું હંમેશા કેવું હોય, પડેલું હોય. તો એવું જ્ઞાન આપણે જોઈએ નહીં કે જે આપણું મોઢું પાડી દે. આપણે તો જ્ઞાન કેવું જોઈએ જે હંમેશા શિરને ઊંચું રખાવે, ઉન્નત મસ્તક રખાવે, એવું જ્ઞાન જ કામનું. તો નિરાશીનો અહીંયા અર્થ થાય છે નિર્ગતા આશા. યસ્માત જેના અંતરમાંથી વિશેષ કોઈ સર્વ પ્રકારની મહત્વકાંક્ષાઓ કામનાઓ બધી નીકળી ગયેલી છે. એટલે કે જે નિત્ય તૃપ્ત છે, આપ્ત કામ છે, જેને ભગવાને આગળ કહેલું હતું, જેની સર્વ કામનાઓ સમાપ્ત થઈ ચૂકી છે. અને કામનાઓ એટલા માટે સમાપ્ત થયેલી છે એણે પોતાના પૂર્ણ સ્વરૂપને, પરિપૂર્ણ સ્વરૂપને જાણી લીધેલું છે. તો આનું જીવન છે કુછ લેના ન દેના મગન રહેના. હવે કોઈ મહત્વકાંક્ષા આશાઓ કંઈ છે નહીં. જગત સાથે કોઈ હિસાબ પતાવવાનો નથી. સર્વ પ્રકારનો હિસાબ પતી ગયેલો છે, એકાઉન્ટ બધો સેટલ થઈ ચૂકેલો છે. અને એટલા માટે હવે કોઈ આશા બંધનથી એ બંધાયેલો નથી. સામાન્ય મનુષ્ય આશાપાશ શતેર બદ્ધાહા. ભગવાન 16મા અધ્યાયમાં કહે છે કે આસુરી મનુષ્ય, સંસારી મનુષ્ય કેવો હોય છે તો કે અનેક પ્રકારના આશાપાશથી, આશાઓના બંધનથી એ બંધાયેલો હોય છે. ને આશાનો અર્થ છે કામના. અનેક પ્રકારની કામનાઓથી એ બંધાયેલો છે. પરંતુ આ જે જીવનમુક્ત પુરુષ જે છે, આ સંન્યાસી જ્ઞાની જે છે, એ એવી કોઈ આશા બંધનથી બંધાયેલો નથી. એવી કોઈ મહત્વકાંક્ષા હવે જીવનમાં રહેલી નથી. અને એટલા માટે જે થાય છે એને જોઈને એ આનંદ માણે છે. જે થઈ રહેલું છે, જે પ્રતીતિ થઈ રહેલી છે, એ જગતનું દર્શન માત્ર જ એને આનંદ આપે છે. જગતના કોઈ વિષયોનું દર્શન, ત્યાં એને કોઈ માલિકી ભાવ જન્મતો નથી કે આ હું પ્રાપ્ત કરી લઉં, એવા પ્રકારની કોઈ કામના જન્મતી નથી. એ માત્ર દર્શન માત્રથી જ આનંદ અનુભવે છે. તો આવી વ્યક્તિને ભગવાન અહીંયા કહેશે નિરાશીહી. અને નિરાશી છે એટલા માટે જ ત્યક્ત સર્વ પરિગ્રહ. એને કોઈ પરિગ્રહ કરવાની આવશ્યકતા જણાતી નથી. એને કોઈ ઘરનું ઘર હોય, મારો પરિવાર હોય, એવી કોઈ આવશ્યકતા એને જણાતી નથી. ત્યક્ત સર્વ પરિગ્રહ. કારણ કે પરિગ્રહ જે છે એ હંમેશા ચિંતા કરાવનારો છે. પરિગ્રહ કરતી વખતે તો મનુષ્ય કરી લેશે, પરંતુ પછી એને સાચવતા સાચવતા જિંદગી બધી ખતમ થઈ જાય છે. એમ ઘણા બધા મને કહેતા હોય કે કેટલી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, ત્યાં કર્યું, ત્યાં કર્યું, ત્યાં કર્યું, પછી જ્યારે એ બધું વાળવાની વાત થાય તો એ બધું પછી સમેટવામાં બીજા 5 વર્ષ જતા રહે. અહીંયાથી આમ કરો ને અહીંયાથી ત્યાં કરો ને એમાં પાછા કેટલો સમય ફરી પાછો જતો રહે. તો પરિગ્રહ કરતી વખતે મનુષ્યને બહુ સારું લાગે છે, પણ પછી એ સંભાળવું, એમાંથી બહાર નીકળવું એ બહુ જ કઠિન પડી રહેશે. એટલા માટે કોઈ કવિ કહે છે કે પથારી તો બહુ સરસ પાથરી, પરંતુ ઊંઘવાનું જ રહી ગયું ને સવાર પડી ગઈ. બહુ સરસ પથારી તૈયાર કરે, એમ થાય કે હજુ આમ કરી લઉં પછી સૂઈ જઈશ, આમ કરી લઉં પછી સૂઈ જઈશ, હજુ આટલી કરચલી કાઢી નાખું પછી સૂઈ જવું, અહીંયા સરસ મજાના પુષ્પો મૂકી દઉં જેથી કરીને સરસ સુગંધ આવે. એને ખબર નહીં કે ઊંઘ્યા પછી કોઈ ગંધ આવવાની નહીં, પણ તોય એને થાય કે મારો બેડરૂમ મગમગતો થઈ જાય, સરસ પુષ્પ મૂકું ને આમ કરું તેમ કરું, અને આ બધું કરવામાં જ ઊંઘવાનું રહી ગયું અને સવાર પડી જાય છે. તો જિંદગી મોટે ભાગે આવી રીતે જ વ્યતીત થઈ જાય છે. આ બધું કરવામાં ને કરવામાં વર્ષો પછી વર્ષો બધા વ્યતીત થતા જાય છે. દિવસ ઉગે છે અને ફરી પાછી રાત્રિ આવી જાય છે, રાત્રિ પસાર થાય છે, સવાર પડી જાય છે.
તો અનેક દિવસો, અનેક વર્ષોની ક્યાં વાત કરીએ, અનેક જન્મો આ પ્રમાણે જ બધા પૂરા થઈ ગયેલા છે. આરામ લેવા માટે વિચાર કરીએ છીએ, આરામ માટે જ બધો તખ્તો તૈયાર કરીએ છીએ, પરંતુ આરામ કે શાંતિ પ્રાપ્ત થઈ શકતા નથી. તો એવું જ દરેક મનુષ્યના જીવનમાં બનતું જ હોય છે કે અનેક પ્રકારે પ્રયત્ન કરે છે. એને થાય કે આટલો પરિગ્રહ કરી લઈશ તો હું સુખી થઈ જાઉં, પછી મને નિરાત. આટલું બેંક બેલેન્સ થઈ જાય તો પછી નિરાત. આટલા લોકો મારા થઈ જાય તો પછી નિરાત. આટલા વિષયો મારા થઈ જાય તો પછી નિરાત. આટલા ઘર બની જાય, આટલી જમીન મળી જાય, આ થઈ જાય, તે થઈ જાય. એ પછીની નિરાત ક્યારેય પણ પ્રાપ્ત થતી નથી. તો પરિગ્રહ કરવો બહુ સારો લાગે છે, કારણ કે પરિગ્રહ કરી અને મનુષ્ય પોતે અભિમાન કરી શકે છે કે મારી પાસે આટલું છે. પણ એને ખબર નથી કે એ અભિમાન તો થોડા વખતનું જ રહે છે, પછી એ પરિગ્રહના દાસ બનીને રહેવું પડે છે. એ બધાનું પાલન કરવું, ફરી પાછું એને સમેટવું, એમાં કેટલો બધો સમય ફરી પાછો જતો રહેશે. તો વિષયોનું અભિમાન કરવાની જગ્યાએ વિષયોના દાસ બનીને રહેવું પડે છે. એટલા માટે વિવેકી પુરુષ કહે છે, અર્થાના મર્જને દુઃખમ તથા ચ પરિપાલને નાશે દુઃખમ વ્યયે દુઃખમ દિગર્થાન ક્લેશકારિણ. આ સર્વ વિષયો, સર્વ પરિગ્રહ જે છે એ કેવા છે? ક્લેશકારિણ, ક્લેશ આપનાર, દુઃખ આપનાર છે. તો કોઈ પણ પરિગ્રહ જે છે એનું અર્જન કરવામાં તો કષ્ટ છે, અને પછી પરિપાલન કરવામાં પણ કષ્ટ છે. દરેક ગૃહિણીને એવું થતું હોય કે મારા ઘરમાં સામાન બહુ છે, સચવાતો નથી, અને છતાં પણ એમાંથી એક ડબલું પણ બહાર નીકળે નહીં. એ બધું કેવું લાગે? તો કે કામનું લાગે કે બહુ સામાન છે. એટલો બધો સામાન ભેગો કરે કે ઘર નાનું પડવા લાગે, અને પછી નાના ઘરમાંથી કેવું ઘર બનાવવું પડે? તો કે હવે મોટું ઘર બનાવવું પડે. તો એ મોટા ઘરમાં પેલો સામાન બધો ફરી પાછો આવી જ જવાનો. તૂટેલી લાકડાની ખુરશી પણ બહાર નીકળતી નથી. એ પણ કામ લાગશે. પ્લાસ્ટિકની કોથળીઓની એક કોથળી ભરેલી હોય તો કે એ પણ કામ લાગશે, એ પણ ફરી પાછી દૂર થતી નથી. અને અમુક વર્ષોમાં મોટું ઘર પણ ફરી પાછું કેવું લાગવા માંડે? તો કે નાનું લાગવા માંડશે, કારણ કે બધું એમાં ભરાતું જ જાય છે, બધું અંદર લેવામાં જ આવે છે, બહાર કંઈ કાઢવામાં ન આવે. તો પછી સ્થિતિ કેવી થાય? પછી માણસને પોતાને પણ હાલવા ચાલવાની જગ્યા રહેતી નથી. એને ઘરમાં હાલવું ચાલવું હોય તો કેટલું એડજસ્ટમેન્ટ કરવું પડે, ક્યાંક વાંકા વળવું પડે, ક્યાંક કામ કરવું પડે, કારણ કે સામાન જ એટલો બધો છે. તો આ પરિગ્રહની દશા છે. પણ જેણે પોતાના સ્વરૂપને પામી લીધેલું છે, આવા પ્રકારના આશાઓ, કામનાઓથી, આ બાહ્ય વિષયોના આલંબનથી જે મુક્ત થયેલો છે, એના માટે ત્યક્ત સર્વ પરિગ્રહ આ એક સહજ સ્થિતિ છે. એની કુટીર કે એનું ઘર કેવું હોય? તો કે ખાલી ખમ હોય, ત્યાં કોઈ બધું ભરેલું ના હોય. એટલા માટે જ ભક્તો અંદર જઈને બેસી શકે, નહીં તો પાછા બેસી ક્યાં બધા? તો જગ્યા ત્યાં હંમેશા જગ્યા જ છે. ખોટી વસ્તુઓ ક્યારેય પણ એ પરિગ્રહ કરતો નથી. તો ત્યક્ત સર્વ પરિગ્રહ, સર્વ પ્રકારના પરિગ્રહથી એ મુક્ત છે. કારણ કે હવે પરિગ્રહ કરી અને એને સલામતી શોધવાની નથી. પરિગ્રહ કરી અને એને કોઈ અભિમાન કરવાનું નથી કે મારી પાસે આટલું છે, અથવા તો આટલું છે એટલા માટે હું સલામત છું. એવી સલામતીની ભાવના પણ એને ત્યાં પોષવાની નથી, કે પછી કોઈ અભિમાનને પણ ત્યાં સ્થાન નથી. એટલા માટે પરિગ્રહની એને કોઈ આવશ્યકતા લાગતી નથી. એ જાણે છે કે આ બધું માથે લઈને ફરવાની કોઈ આવશ્યકતા નથી. પ્રારબ્ધમાં જે છે એ સમયે પ્રાપ્ત થવાનું છે. અને હવે તો એને પોતાના શરીરની પણ ચિંતા નથી. જેટલું પ્રારબ્ધ હશે એટલું શરીર ટકવાનું છે, અને નહીં હોય તો ટકવાનું નથી. પ્રારબ્ધ નહીં હોય તો હજારો વિષયો અને અનેક સંબંધીઓ આજુબાજુ હોવા છતાં પણ શરીર ટકતું નથી. અને પ્રારબ્ધ હોય તો કોઈ પણ ના હોય ને જંગલમાં પડ્યા હોય તો પણ ત્યાં જીવી જવાય છે. તો આ શરીરની વાસ્તવિકતા છે. અને એટલા માટે જ્ઞાની એવા કોઈ ચિંતાને વશ થઈ અને પરિગ્રહ ક્યારેય પણ કરતો નથી.
તો ત્યક્ત સર્વ પરિગ્રહ, જે કંઈ પણ એની પાસે કદાચ કંઈક વધારાનું આવી જાય તો શેના માટે પ્રવૃત્ત થાય છે? તરત કાઢવા માટે, વેચવા માટે એ પ્રવૃત્ત થઈ જાય છે. તો કોઈ પણ વિષય એના માટે આસક્તિનો વિષય બનતો નથી. જેની આવશ્યકતા છે એનો સ્વીકાર કરે છે, અને ક્યારેક આવશ્યક ન હોય અને બીજાની લાગણીને માન આપીને સ્વીકાર કરી લેતો હોય તો પણ એ અનાવશ્યક વસ્તુ થોડા દિવસમાં ક્યાંક રફુચક્કર કરી જ દે. કારણ કે નહીં તો આવતું જાય તો ફરી પાછું એને સંભાળવું પડે. તો એક તરફથી આવે અને બીજા દરવાજેથી એ બહાર નીકળતું જાય છે. તો સર્વપ્રથમ તો સ્વીકાર કરવા માટે જ એ તૈયાર ન થાય, પણ ધારો કે સ્વીકાર કરવો પડે તો પણ તરત જ એને કઈ રીતે બહાર કાઢવું એના માટેની યોજના ત્યાં ને ત્યાં થઈ જતી હોય છે. એટલે આપનારાને ખબર હોય એટલે પાછા એ કે આ તમે રાખજો હો કે કારણ કે એમને ખબર છે કે થોડા દિવસ પછી આ વસ્તુ ક્યાંય દેખાવાની નથી, એટલે પછી કે તમે રાખજો હો, તમે વાપરજો. કેમ? કારણ કે ખબર છે કે નહીં તો આ જતું રહેવાનું છે. તો બધું ભેગું કરતા જઈએ તો પછી તકલીફ કેટલી થાય. એટલા માટે જ કેવું પડે કે ભાઈ કોઈ વસ્તુ લાવવાની નહીં પૂછ્યા વગર. નહીં તો દર મહિને કોઈને કોઈ બેડશીટ લઈ આવે તો બેડ તો એક જ છે તો કેટલી બેડશીટ વાપરવી. એટલા માટે કોઈએ લાવવું નહીં, અને કદાચ લાવે તો થોડા દિવસમાં એની વ્યવસ્થા કરી દેવી પડે. આમથી આવે ને આમથી જાય એવું કરવું પડે, નહીં તો પરિગ્રહ થઈ જાય તો એને સંભાળો ફરી પાછો મુશ્કેલ છે. અને પરિગ્રહ કરીને કરવાનું શું? એ ફરી પાછો સમયને ખાનારો છે. એની સફાઈ કરો, એને સાચવો, એને બંધ કરીને મૂકો. આ બધી એક પ્રકારની માથાકૂટ જ છે. અને જેને એમાં સલામતી નથી જોઈતી, કોઈ બિનસલામતી જે અનુભવતો નથી, એવો પરિગ્રહ શા માટે કરવાનો? તો ત્યક્ત સર્વ પરિગ્રહ. આગળ કહેશે યત ચિત્તાત્મા. પરિગ્રહ નથી એટલા માટે જ શરીર અને મન ને ઇન્દ્રિયોને એ બધું પણ કેવું રહેશે? શાંત રહેશે. એક વખત કોઈ ભાઈ મહાત્માના સત્સંગમાં ગયા હતા. જેમ તમે બધા આવો છો ને એવી રીતે સત્સંગમાં આવ્યા હતા. અને જેવો સત્સંગ પૂરો થયો અને બહાર નીકળ્યા ને જોયું તો એના ચપ્પલ નહોતા. અને ચપ્પલ ખોવાઈ ગયા તો એને કકડાટ કરી મૂક્યો કે મારા ચપ્પલ કોઈ લઈ ગયું. તો મહાત્મા બહાર નીકળ્યા, એને પૂછ્યું કે ભાઈ શું છે, કેમ આટલો બધો રઘવાયો છે? એ કે મારા ચપ્પલ કોઈ લઈ ગયું, કે મળતા નથી, કે હમણાં જ લાવ્યો તો, નવા જ લાવ્યો તો, કેવા સરસ ચપ્પલ હતા. તો મહાત્મા કે આ ચપ્પલથી મોક્ષ સહન નથી થતો તારાથી, તો પછી બાકી દુનિયાથી મોક્ષ કેવી રીતે સહન થશે? એવું માન કે આ ચપ્પલથી તારી મુક્તિ થઈ ગઈ. એ ગયા તો તું એનાથી છૂટો થયો. તો કે આનાથી તું મુક્ત થાય એ સહન નથી થતું, તો આખા જગતથી તારે મોક્ષ જોઈએ છે તો એ સહન ક્યાંથી થશે? ચપ્પલ નથી છૂટતા તો પછી બીજા બધા વિષયો ક્યાંથી છૂટવાના? જરૂરી છે, બરાબર છે ચપ્પલ, પણ ના મળ્યા તો એના માટે કકડાટ કરી મૂકો. એ તો કોઈ ડાપણ ભરેલું કે શોભાપ્રદ કાર્ય તો નથી. શોધવા માટે પ્રયત્ન કરીએ, મળી ગયા તો બહુ સરસ છે, ના મળી ગયા તો એના સ્થાને જ્યાં જવાના હતા ત્યાં ગયા. એ મને છોડીને ગયા તો મારે પકડી રાખવાની ક્યાં જરૂર છે? બરાબર. તો આવી રીતે જગતના વિષયોને, જગતની પરિસ્થિતિઓને મૂલવી લેવાની હોય, અને જીવન મરણનો સવાલ બનાવી દેવાનો ના હોય. અને આ જ વસ્તુઓ મહાપુરુષો પાસેથી, સંતો પાસેથી શીખવાની છે કે આપણે જેને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ એને કેટલી હળવાશથી જીવનમાં સ્વીકાર કરી લેશે. કોઈકને કોઈક રીતે એની બુદ્ધિ એવા પ્રકારની બની ગયેલી છે કે સર્વ વસ્તુમાંથી એ આનંદને, સુખને શોધી કાઢે છે. કંઈ મળ્યું તો પણ સુખ છે, ગયું તો પણ એના માટે સુખ છે. એ પોતે સફળ થયા તો પણ સુખ છે, અને નિષ્ફળ થયા તો એમાં પણ એ સુખને શોધી લે છે. એ વિચારે છે કે સારું થયું, આ પ્રમાણે જ થવું જોઈએ, જેથી કરીને બીજી વખત એમાં હાથ ના લગાડીએ. ભલું થયું ભાંગી જંજાળ. તો આ વસ્તુ એના માટે હંમેશા સ્મૃતિમાં રહેતી હોય છે. તો ત્યક્ત સર્વ પરિગ્રહ છે એટલા માટે જ યત ચિત્તાત્મા. યત સંયત, ચિત્તાત્મા, ચિત્ત અને આત્મા
અહીંયા આત્મા શબ્દનો અર્થ થાય છે શરીર અને ચિત્ત એટલે અંતઃકરણ. યત ચિત્તાત્મા, જેનો શરીર અને મન ઉપર કાબુ છે, પ્રભુત્વ છે, નિયમનમાં છે, જે હંમેશા સંયમમાં છે. નિવૃત્તિ માર્ગીને માટે આ બહુ જ જરૂરી છે, કારણ કે એને બીજું તો કંઈ કરવાનું નથી. અને શરીર જો એના હાથમાં ના હોય તો પછી આખો દિવસ શું કરશે? પડ્યો રહેશે. જેવા નવરા પડ્યા કે તરત જ લંબાવી દીધું. તો આવા પ્રકારે નિવૃત્તિ માર્ગીનું જીવન ના હોય. નિવૃત્તિ માર્ગી પાસે સમય ઘણો બધો હોય છે, પણ સમય ઘણો બધો હોય છે તો એ સમયનો ઉપયોગ કઈ રીતે કરવું એ પણ સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. તો શરીર અને મન બંને સંયત હોય તો એ સમય જે પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ થઈ શકે. જો શરીર અને મન સંયમમાં ન હોય તો શરીરથી આળસ થતી રહે, પ્રમાદ થતો રહે, મનથી મનોરાજ્ય થતું રહે. તો એ નિવૃત્તિ માર્ગી સાધકે આનાથી બહુ જ સંભાળવાનું છે. જ્ઞાનીને માટે તો એ સહજ છે, પણ જે સંભાળવાનું છે, જે પ્રયત્ન કરવાનો છે, એવો સાધક પણ જે નિવૃત્તિ માર્ગી છે, જે વિવિધિષુ સંન્યાસી છે, બ્રહ્મચારી છે, એના માટે આ લક્ષણ જે છે, જ્ઞાનીને માટે જે સહજ હોય છે એ એના માટે પ્રયત્નપૂર્વક જીવનમાં લાવવાનું હોય છે. તો જેના શરીર અને મન બંને સંયમિત છે, શરીર દ્વારા જે કાર્ય કરવાનું હોય એ પોતે શરીર પાસેથી કાર્ય લઈ શકે છે. મનને જ્યાં રાખવાનું હોય છે આત્મ સ્વરૂપમાં તો ત્યાં એ રાખી શકે છે. જેટલા પણ કર્મ કરવા આવશ્યક છે એટલા કર્મ પતાવી અને પોતાની નિવૃત્તિ જે છે, પોતાનો જે વધારાનો સમય જે છે એ સમયમાં એ આત્મ સ્વરૂપમાં, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત રહેશે. તો યત ચિત્તાત્મા એ જે છે એ બહુ જ મહત્વનું છે. એવું કહેવામાં આવે છે કે માણસની પરિપક્વતા કેવી રીતે આપણે જાણી શકીએ? તો બર્ટ્રાન્ડ રસેલ કહે છે કે મનુષ્ય પોતાનો ખાલી સમય કેવી રીતે વ્યતીત કરે છે એના આધારે એની મેચ્યોરિટી આપણે પામી શકીએ, જાણી શકીએ. કામમાંથી નવરો થયેલો મનુષ્ય શું કરે છે એના આધારે એનું તમે સ્તર કે લેવલ જે છે એ તમે જાણી શકો. તો ખાલી સમયમાં શું કરવું એ વિકલ્પ સ્વતંત્રતા એની પાસે છે. તો એ ક્યાં પ્રવૃત્ત થાય છે એના આધારે એની મનોસ્થિતિ, એનું બૌદ્ધિક સ્તર અથવા તો એનું જે કંઈ પણ જીવન જે છે એને તમે સમજી શકો છો કે ખાલી સમય કેવી પ્રવૃત્તિમાં વ્યતીત કરે છે. મહાપુરુષો કહે છે કે મનુષ્ય સવારે ઉઠાવે જ શું કરે છે અને રાત્રે સૂતા પહેલા શું કરે છે એના આધારે પણ એના જીવનને, એના સ્તરને નક્કી કરી શકાય છે. એ ઉઠતા વેત બેડ ટી ગ્રહણ કરે છે કે ઉઠતા વેત ન્યૂઝપેપર વાંચે છે અથવા તો ન્યૂઝપેપરના ધક્કાથી ઉઠે છે કે પછી ઉઠતા વેત રિમોટ દબાવીને ટીવી ચાલુ કરે છે કે ઉઠતા વેત આખા ઘરને માથે લે છે. ઘણા બધા માટે એવું હોય કે લોકો વિચારે કે સૂતા ત્યાં સુધી સારું છે, એ સૂતા હોય ત્યાં સુધી બધું કામ પતાવી દો. આ બહેનો ઘણી બધી એવું વિચારતી જ હશે કે બધું કામ પતાવી દો, એ પછી જ એને ઉઠાડવા, કે એ પેલા ઉઠાડવા નહીં. તો ઘણા એવી રીતે ઉઠતા વેત ઘર માથે લે છે. શું કરે છે? ઉઠીને સ્નાનાદિ પતાવી ભગવાનનું ભજન કરે છે, ઉઠીને ધ્યાન કરે છે, જપ કરે છે, કોઈ સદગ્રંથનું વાંચન કરે છે. શું કરે છે એના આધારે મનુષ્યનું સ્તર નિશ્ચિત થાય છે. એવી જ રીતે રાત્રે સૂતા પહેલા એ કયું કાર્ય કરે છે? કોઈ સદગ્રંથનું વાંચન કરે છે, ટીવી જોતા જોતા સૂવે છે કે પછી પિક્ચરના ગીતો સાંભળતા સાંભળતા સૂવે છે કે ઝઘડો કરતા કરતા સૂવે છે? આ બધાના આધારે એના સ્તરને નિશ્ચિત કરી શકાય છે કે મનુષ્ય કેવું જીવન વ્યતીત કરી રહેલો છે.
તો નિવૃત્તિ માર્ગી સાધક જે છે એની પાસે તો સવાર સાંજ સિવાય પણ ઘણો બધો એવો સમય છે કે જેના આધારે નક્કી કરી શકાય કે એનું સ્તર શું છે. જો એ યતચિત્તાત્મા નહીં હોય તો ઘણો બધો સમય એનો બરબાદ જાય છે. પણ જ્ઞાનીને માટે ભગવાન અહીંયા કહેશે, જ્ઞાનીને માટે શરીર અને મન પરનો સંયમ જે છે એ બહુ સહજ છે. તો એના જીવનમાં આળસને, પ્રમાદને કોઈ સ્થાન નથી. ઘણો બધો સમય હોવા છતાં પણ એ આળસ પ્રમાદથી ગ્રસ્ત થતા નથી. કાં તો શાસ્ત્રનો અભ્યાસ કરે, નહીં તો શાંતિથી બેસી સ્વરૂપમાં સ્થિત રહેલા હોય. બ્રાહ્મી સ્થિતિમાં એ પોતે આરૂઢ હોય. પોતાનો ખાલી સમય એ એવી રીતે જ વ્યતીત કરે છે. તો શરીરના સ્તર પર કોઈ આળસ પ્રમાદને સ્થાન નથી કે મનના સ્તર પર કોઈ ચંચળતા કે મનોરાજ્યને પણ સ્થાન પ્રાપ્ત થતું નથી. સામાન્ય મનુષ્ય ખાલી બેઠો હોય તો એ પોતાની એક આગવી દુનિયા ઊભી કરી દેશે, મનોરાજ્ય પોતે કરતો રહેશે. પરંતુ જ્ઞાનીનું મનોરાજ્ય પણ મોટે ભાગે નષ્ટ થઈ ગયેલું હોય છે. મનોરાજ્ય પણ ત્યારે જ થતું હોય જ્યારે વિષયોમાં સત્યતા દેખાતી હોય, અનેક પ્રકારની મહત્વકાંક્ષાઓ અંતરમાં રહેલી હોય. એ મહત્વકાંક્ષા જ મનોરાજ્ય રૂપે પ્રગટ થતી હોય છે. પણ જ્ઞાનીને માટે એનું મન ક્યાં હોય છે? વેદાંત વાક્યેષુ સદા રમંતઃ. હંમેશા વેદાંત વચનોમાં, શાસ્ત્રના વચનોમાં, આત્મ સ્વરૂપમાં જે હંમેશા રમણ કરતો હોય છે. તો હંમેશા વેદાંત વાક્યોમાં રમણ કરે, આત્મ સ્વરૂપમાં રમણ કરે. આત્મક્રીડઃ આત્મરતિઃ. તો શું એ કોઈ પણ પ્રકારના કર્મ નહીં કરે? તો ભગવાન આગળ કહેશે, શારીરમ કેવલમ કર્મ. શારીરમ કેવલમ કર્મ કુર્વન. એ કયા કર્મો કરે છે? તો કે શારીરમ કર્મ. શારીરમ કર્મનો અર્થ છે શરીર યાત્રા ટકાવી રાખવાને અર્થે આવશ્યક એવા કર્મો. અને શરીર યાત્રા ટકી રહે એના માટેના કર્મ છે અન્ન ગ્રહણ, સ્નાન, શૌચ. આ બધા શારીર કર્મ કહેવામાં આવે છે. તો શરીર રક્ષણાર્થે માત્ર એ કર્મ કરશે. શરીરનું પ્રારબ્ધ છે અને એટલા માટે શરીર રક્ષણાર્થે પ્રારબ્ધ પણ એની પાસે એ શરીર રક્ષણાર્થે પણ કર્મ કરાવે છે. તો શરીર ટકી રહે એટલા પૂરતા એ કર્મો કરે છે. શરીરને ટકી રહેવા માટે અન્નની આવશ્યકતા છે, વસ્ત્રની આવશ્યકતા છે, સ્નાન, શૌચ આદિ ક્રિયાની આવશ્યકતા છે. તો એટલા કર્મો એના દ્વારા થતા રહેશે. શારીરમ કેવલમ કર્મ. એ જાણે છે કે આ શરીર એ પ્રારબ્ધથી નિર્મિત છે. અને પ્રારબ્ધ એટલે શું છે? તો કે કર્મ, કર્મફળનો સંબંધ છે કે જે નિયમો ઈશ્વર દ્વારા ઘડવામાં આવેલા છે. અને એટલા માટે જ્ઞાની જાણે છે કે આ શરીર જે છે એ પણ કોનું છે? પ્રભુનું છે. એનો પોતાનો એ શરીરમાં કોઈ અભિમાન કે અહંભાવ નથી. અને આવું આ પ્રારબ્ધથી ટકી રહેલું શરીર સમાજના કોઈ કાર્યમાં આવતું હોય, સમષ્ટિના હિતમાં જો એ કંઈ ઉપયોગી થતું હોય તો એના માટે પણ જ્ઞાનીને કોઈ વિરોધ હોતો નથી. એ શરીર દ્વારા અધ્યયન, અધ્યાપન કાર્ય થતા રહે, ઉપદેશાદિ કાર્ય થતા રહે, શાસ્ત્ર અભ્યાસ, ભિક્ષાટન આદિ કાર્ય થતું રહે તો એની સામે જ્ઞાનીનો કોઈ વિરોધ હોતો નથી. પ્રારબ્ધાય સમર્પિતમ સુવપુરિત્યેષા મનીષા મમ. આજે શરીર જે છે એ પ્રારબ્ધને સમર્પિત છે. અને એટલા માટે શરીરના સંદર્ભમાં પણ જ્ઞાનીનો કોઈ આગ્રહ હોતો નથી
કે શરીર ટકવું જોઈએ અથવા તો શરીર ટકવું ના જોઈએ. તો આવા જ્ઞાનીની સ્થિતિ હોય છે કે મૃત્યુ આ ઘડીએ આવે તો પણ તૈયાર છે અને હજારો વર્ષ સુધી આ પૃથ્વી પર રહેવાનું હોય તો પણ એને કોઈ વિરોધ હોતો નથી. કારણ કે એ જાણે છે કે મૃત્યુ શરીરનું છે અને જે કંઈ પણ કાર્ય થવાના છે એ શરીરના સ્તરે થવાના છે. શરીર રહે કે ના રહે, શરીર કર્મ કરે કે ન કરે, આત્મ સ્વરૂપ હંમેશા નિર્વિકાર છે, અસંગ છે, અકર્તા છે, અભોગતા છે. તો અનાત્મ સ્તરે ગમે તે થતું રહે, આત્મ સ્તરે એ જાણે છે કે નૈવ કિંચિત કરોમિતિ. એની પોતાની અસંગતા, તટસ્થતા, નિર્વિકારિતા એ હંમેશા જાણે છે અને એમાં એ પોતે સ્થિત છે. તો એ સતત જાણે છે કે અનાત્મા જે છે એ હંમેશા કાર્યરત રહેશે અને આત્મ સ્વરૂપે ક્યારેય કોઈ કર્મ થવાનું નથી. તો એના કોઈ પણ કર્મો કે કોઈ પણ પ્રવૃત્તિ એના રાગ દ્વેષના નિમિત્તથી થતા નથી, પરંતુ જે કંઈ પણ થઈ રહેલું છે એ પ્રારબ્ધ રૂપ નિમિત્તથી થાય છે. અને આ ભેદ જ્ઞાની પોતે જ સમજી શકે છે કે આ વ્યવહાર રાગ દ્વેષથી થાય છે કે પ્રારબ્ધ નિમિત્ત માત્રથી થાય છે. અને સાથે સાથે શરીર પ્રત્યે પોતે અસંગ છે એવું કોઈ વિશેષ તાદાત્મ્ય, અવિવેકના કારણે કોઈ તાદાત્મ્ય નથી. પ્રારબ્ધવશ જેટલું સહજ તાદાત્મ્ય જરૂરી છે એટલું જ તાદાત્મ્ય શરીરની સાથે છે, પરંતુ છતાં પણ એ જાણે છે કે આ શરીર આદિથી હું અસંગ છું, એનાથી હું સંપૂર્ણ વિલક્ષણ છું. અને એટલા માટે શરીરના સુખ દુઃખ, શરીરનું જીવન મૃત્યુ, આ બધું એના માટે કોઈ વિશેષ મહત્વનું રહેતું નથી. શરીરમાં કોઈ રોગ થાય તો એનાથી એ વિક્ષિપ્ત થઈ જતો નથી. એનો ઉપચાર પણ કદાચ એના દ્વારા થાય, કરવામાં આવે, એ ઉપચારથી રોગ નિવૃત્તિ થઈ જાય તો સરસ છે, અને ના થાય તો એના પ્રત્યે કોઈ ફરિયાદ નથી. એ જાણે છે કે શરીરનો સ્વભાવ છે વ્યાધિગ્રસ્તમ કલેવરમ. આ કલેવર જે છે એ હંમેશા વ્યાધિગ્રસ્ત હોય છે. એ સ્વસ્થ થઈ જાય, વ્યાધિ રહિત હોય તો એ એક આશ્ચર્યકારક ઘટના છે. વ્યાધિ સહિત હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી કે કોઈ નવીનતા નથી. તો શરીર પ્રત્યેના દુરાગ્રહથી જ્ઞાની જે છે એ હંમેશા નિવૃત્ત હોય છે. જેટલું આવશ્યક છે એટલું કર્મ એ શરીર દ્વારા થાય છે, શરીરને માટે એ કર્મ કરે છે, એનાથી વિશેષ કોઈ કર્મ શરીરને માટે એ કરતો નથી. તો શારીરમ કેવલમ કર્મ કુર્વન નાપ્નોતિ કિલ્બિષમ. આ પ્રમાણે એ અસંગતાથી રહેશે એટલા માટે જ કુર્વન અપી કિલ્બિષમ ન આપનોતિ. કર્મ કરવા છતાં પણ કર્મફળના લેપને, પાપને, અશુદ્ધિને એ પ્રાપ્ત કરતો નથી. તો કર્તૃત્વ અભિમાનનો અભાવ છે. સાથે સાથે ઇદમ મમ કર્મ એ પ્રમાણે કર્માભિમાનનો પણ જેનામાં અભાવ છે અને એના પરિણામે જે કંઈ પણ થાય છે એના ફળથી એ લેપાયમાન થતો નથી. તો કુર્વન અપી કિલ્બિષમ ન આપનોતિ. કર્મ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની પાપ પુણ્યરૂપ અશુદ્ધિને એ પ્રાપ્ત કરતો નથી. આટલું કયા પછી આગળ હજુ ભગવાન આ નિવૃત્તિ માર્ગી જ્ઞાનીનું જ વિશેષ રૂપે નિરૂપણ કરે છે આગળના શ્લોકમાં.
એની શરીર યાત્રા કેવી રીતે ચાલે છે? તો ભગવાન કહેશે યદૃચ્છા લાભ સંતુષ્ટ. શરીર યાત્રાને અર્થે જે પણ અન્ન વસ્ત્ર આદિ જે આવશ્યક છે એમાં યદૃચ્છા લાભ સંતુષ્ટ એ કેવી રીતે રહેશે? તો કે પ્રારબ્ધવશ જે પ્રાપ્ત થઈ ગયું એમાં એ સંતુષ્ટ રહેશે. તો આ મહાપુરુષ જ્યારે સર્વ વિષયોને ત્યાગીને નીકળ્યા છે તો એ જ દર્શાવે છે કે કોઈ વિષયોમાં એની વિશેષ મહત્વ બુદ્ધિ કે આગ્રહ રહેલા નથી. જો મહત્વ બુદ્ધિ હોત તો એનો ત્યાગ જ કરી શકત નહીં, પણ ત્યાગ કરીને નીકળેલા છે એનો અર્થ આગળના જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થાય એનાથી ચલાવી લેવાની તૈયારી છે. સહજ રૂપે જે પ્રાપ્ત થાય છે એનાથી ચલાવી લેવા માટે એ પૂર્ણપણે તૈયાર છે. યદૃચ્છાનો અર્થ થાય છે બાય ચાન્સ, એક્સિડન્ટલી જે પણ પ્રાપ્ત થઈ જાય. શાસ્ત્રની ભાષામાં યદૃચ્છાને ઈશ્વરેચ્છા કહી દેવામાં આવે છે. તો આવી વ્યક્તિને માટે જે કંઈ પણ આવશ્યક છે એ આવશ્યકતા દ્વારા એણે પોતાના રાગ દ્વેષની પૂર્તિ કરવાની નથી, પરંતુ માત્ર શરીર યાત્રા ચલાવવાની છે. મોટે ભાગે મનુષ્ય શરીર યાત્રા ચલાવતા ચલાવતા પોતાના રાગ દ્વેષની પણ પરિપુષ્ટિ કરવા માંગતો હોય છે. એટલા માટે એને ગમે, પસંદ પડે એવું ભોજન એને જોઈએ, એને પસંદ પડે એવા વસ્ત્રો એને જોઈએ, એને પસંદ પડે એવા પ્રકારના લોકો એને આજુબાજુ જોઈએ, એને પસંદ પડે એવું વાહન એને જોઈએ. તો પોતાના રાગને અનુરૂપ એ વિષયોનું ગ્રહણ કરે છે અને એટલા માટે એ વિષયના સંદર્ભમાં એ દુરાગ્રહી બની જાય છે. ત્યાં એ યદૃચ્છા લાભ સંતુષ્ટ બની શકતો નથી. તો જરૂર શરીર ટકાવી રાખવા માટે અન્નની આવશ્યકતા છે, પરંતુ સામાન્ય મનુષ્ય અન્ન માત્ર ગ્રહણ કરવાથી તુષ્ટ થતો નથી. અન્નની આવશ્યકતા શરીરને છે, પણ સાથે સાથે એને આવશ્યકતા શેની છે? જીભના સ્વાદની પણ આવશ્યકતા છે. અને માટે જે પણ પ્રાપ્ત થયું એનાથી એ પેટ ભરી શકતો નથી. ઘરમાં સરખું સ્વાદવાળું ના મળ્યું તો હોટેલ એના માટે તૈયાર રહેશે. પગ એ તરફ વળી જાય છે કે કંઈ સ્વાદ આવતો નથી, કંઈ મજા પડતી નથી, હવે કંઈક ચટપટું ખાવા જોઈએ, મસાલેદાર ખાવા જોઈએ. તો એના માટે એના પગ એ બાજુ વળી જાય છે. તો જે યદૃચ્છા લાભ થાય છે, ઈશ્વર ઈચ્છાથી, પ્રારબ્ધથી જે પ્રાપ્ત થાય છે એમાં સામાન્ય મનુષ્ય સંતુષ્ટ થતો નથી. પરંતુ જ્ઞાનીની સ્થિતિ કેવી છે? એ જાણે છે કે સ્વાદને અર્થે કોઈ આવશ્યકતા નથી. આવશ્યકતા શેની છે? શરીર ટકી રહે એના માટે અન્નની આવશ્યકતા છે. અને એવું અન્ન યદૃચ્છા લાભ જે પ્રકારે સહજ રૂપે એને પ્રાપ્ત થઈ જાય છે એનાથી એ સંતુષ્ટ રહેશે. એનો અર્થ અન્નને માટે એનું મન કોઈ પ્લાનિંગ કરતું નથી. આજે આ ખાઈશું, કાલે આ ખાઈશું, હવે આ કંઈક જુદું થવું જોઈએ, હવે કંઈક બદલાવવું જોઈએ, એવું કોઈ પ્લાનિંગ એના મનમાં ક્યારેય પણ ચાલતું નથી. પરંતુ જે પ્રાપ્ત થયું પ્રારબ્ધવશ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. ભગવાન શંકરાચાર્યજી સાધકને આ વિધાન કરે છે કે સાધકે પણ આ આદત પાડવાની છે કે વિધિવશાત, પ્રારબ્ધવશાત જે પ્રાપ્ત થાય છે એમાં સંતોષ પ્રાપ્ત કરે. તો સાધકે એના માટે પ્રયત્ન કરવાનો છે. ન ભાવતું ભોજન સામે આવે તો એને પ્રયત્ન શું કરવાનો છે? આજે પ્રારબ્ધમાં આ લખેલું છે અને માટે ચૂપચાપ ખાઈ લો. આ મનને મનાવીને પણ એને એમાં સંતુષ્ટ થવાનું છે. પણ જ્ઞાનીને માટે યદૃચ્છા લાભ સંતુષ્ટ આ સ્વાભાવિક સ્થિતિ છે. એને મનને મનાવવું પડતું નથી કે આ ક્યાં કારેલા આવી ગયા,
હે ને? આજે કારેલા, કાલે કારેલા, કેટલા દિવસથી કારેલા ને કારેલા ચાલતા નથી. હા, ખાલી કહું છું. તો એને મનને મનાવવું પડતું નથી. જે સામે આવ્યું તે બરાબર છે. રોજ કારેલાય બરાબર છે, રોજ દૂધીય બરાબર છે અને રોજ કોબીજ પણ બરાબર છે. તો જે આવે તે એના માટે યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે પ્રાપ્ત થાય એમાં એ તુષ્ટ છે. તો અન્ન જે છે એ એના માટે જીવનનો બહુ મોટો પ્રશ્ન નથી, બહુ મોટી સમસ્યા નથી. સમય થયો અને જે પ્રાપ્ત થયું એમાં એ પોતે સંતુષ્ટ છે. તો અન્નને માટે એને કોઈ પ્લાનિંગ કરવું પડતું નથી. અન્ન જે સહજ રૂપે પ્રાપ્ત થાય, પેટ ભરવા પૂરતી 2 રોટલી મળી ગઈ તો રોટલીને પાણી પીને પણ એ પોતે રહી શકે છે. મીઠું ને રોટલો ખાઈને પણ રહી શકે છે. અને કંઈ ના પડ્યું તો ગ્લાસ ભરીને પાણી પીવાથી પણ એ સંતુષ્ટ થાય છે, માને છે કે આજે પ્રારબ્ધ આ પ્રમાણે જ છે, આજે આપણા પ્રારબ્ધમાં એકાદશી છે. બસ એવી રીતે એ સંતુષ્ટ થઈ જાય છે. બીજા બધા ભલે કાલે કરે, આપણે આજે કરી લેવાની છે. કાલે કરવી પડે તોય ફરી પાછા તૈયાર છે. તો એના માટે તૈયારી છે. આ જે વિષયો જે છે એ એના મનને ઓક્યુપાય કરીને રાખતા નથી, મનને એ પકડીને રાખતા નથી. મન એમાં હંમેશા રમણ કરતું નથી. સામાન્ય મનુષ્યનો સમય બધો આવી વસ્તુઓમાં જ જતો રહેતો હોય છે. કેવા પ્રકારનું અન્ન, કેવા પ્રકારના વસ્ત્ર, કેવા પ્રકારનું ઘર, કેવા પ્રકારના બીજા બધા વિષયો, આ બધું વિચારવામાં ઘણો બધો સમય જતો રહેશે. પણ આ જે મહાપુરુષ છે, જે સંન્યાસી જે છે, એના માટે આ એક મહત્વનું લક્ષણ છે. યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થયું એમાં એ પોતે સંતુષ્ટ રહેશે. તો પોતાના રાગ દ્વેષની પૂર્તિ કરી અને એને પોતાએ આનંદ પ્રાપ્ત કરવાનો નથી. એનો આનંદ જે છે એ સહજ આનંદ છે. એનો રાગ પૂર્ણ થયો, ઈચ્છા પૂર્ણ થઈ તો એ આનંદમાં રહ્યો એવું એને નથી. એ સહજ રીતે આનંદમાં છે અને એટલા માટે વિષયમાંથી એને આનંદ પ્રાપ્ત થતો નથી, બલ્કિ પોતાનો જ આનંદ જે છે એ વિષયો દ્વારા અભિવ્યક્ત થાય છે. અને એટલા માટે જ પકવાનમાં પણ એ ખુશ છે અને સૂકી રોટલી પાણીમાં પલાળીને ખાવામાં પણ એ એટલો જ ખુશીથી ખાય છે. એમાં પણ એને સ્વાદ આવે છે અને પહેલામાં પણ સ્વાદ છે. તો સ્વાદ એના માટે બંનેમાં સરખો છે. એટલા માટે મેં કહ્યું હતું ને કે ઋષિકેશમાં ક્ષેત્રમાંથી ખાવાનું મળે, પૂછો કે શું મળે તો જવાબ શું હોય? સવારે દાલ રોટી અને સાંજે રોટી દાલ. કેટલો બધો ચેન્જ છે ને. દાલ રોટીમાંથી શું થઈ જાય તો કે રોટી દાલ થઈ જાય. અને ક્ષેત્રની દાલ રોટીમાં જે સ્વાદ આવે એ સ્વાદ 56 પકવાનમાં આવતો નથી. તમે લોકોએ લીધો ના હોય એટલે ખબર ના હોય, બાકી ક્ષેત્રની રોટલી એટલી મીઠી હોય કે ખાલી રોટલી ખાવામાં પણ આનંદ થઈ જાય. તો આવી રીતે વિષયો જે છે એ વિષયો એના આનંદ માટે નિમિત્ત બનતા નથી, પરંતુ સહજ આનંદ જે છે એ સહજ આનંદ એનો નિત્ય ટકી રહેશે, હંમેશા રહેશે. તો આ બધા વિષયો જે છે એ એનો સમય લેનારા નથી. મેં કહ્યું ને કે આ બધા માટે એને કોઈ પ્લાનિંગ કરવું પડતું નથી. ભિક્ષાટન કરે, જોલી લઈને નીકળી પડ્યા, નારાયણ હરિની ટેક લગાવીને જોલીમાં જે આવ્યું એનાથી એ સંતુષ્ટ છે. તાજું આવ્યું, વાસી આવ્યું, અડધું પડધું આવ્યું, એ બધામાં એ કેવો છે? હંમેશા ખુશ છે. જે આવ્યું યદૃચ્છા લાભ સંતુષ્ટ, એ ઈશ્વરની પ્રસાદી માની અને સર્વને પ્રેમથી ગ્રહણ કરી લેશે. માત્ર અન્નને સર્વ પ્રકારના વિષયો પ્રત્યે આ પ્રમાણેની એની દ્રષ્ટિ હોય છે. તો યદૃચ્છા લાભ, ઈશ્વર ઈચ્છાથી બાય ચાન્સ જે કંઈ પણ પ્રાપ્ત થઈ જાય છે એનાથી એ તુષ્ટ માત્ર નથી, ભગવાન શબ્દ વાપરે છે સંતુષ્ટ. એમાં એ પૂર્ણતયા સંતુષ્ટ છે. પૂર્ણતયા સંતુષ્ટ છે એનો અર્થ એ સર્વ પ્રત્યે ક્યારેય પણ એના મનમાં ફરિયાદ ઉત્પન્ન થતી નથી. તો જીવન નિર્વાહને અર્થે એ હંમેશા ફરિયાદોથી રહિત છે.
પ્રારબ્ધવશ જે પ્રમાણે ચાલી રહેલું છે એમાં એ ગોઠવાઈ જાય છે. પહેલા પણ મેં ક્યારેક વાત કરી હતી કોઈ એક મહાત્માની, કે જે મહાત્મા કોઈ ગામમાં રહેતા હતા અને ગામના મુખી દ્વારા એને રોજ દૂધ પહોંચાડવામાં આવતું હતું. તો સરસ દૂધ ગામના મુખી રોજ પહોંચાડતા હતા અને એ દૂધ ગ્રહણ કરતા હતા. ગામના મુખીને ક્યાંક બહાર જવાનું થયું અને એના દીકરાને સોંપીને ગયા કે તું મહાત્માને દૂધ આપ્યા છે. તો દીકરાને મહાત્માની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ ગઈ અને પરિણામે રોજનું તાજું દૂધ સરસ મજાનું લઈ જવાને બદલે એ મહાત્મા માટે 3-4 દિવસની ખાટી છાશ અંદર મરચું નાખીને લઈ ગયું અને મહાત્માની સામે ધરીને કહેશે કે મહાત્માજી આ ગ્રહણ કરો. તો મહાત્માજીએ ગ્રહણ કર્યું, મોઢે માંડ્યું. એ જાણતા હતા કે છાશ છે, તીખી છાશ છે, પરંતુ એ કંઈ બોલ્યા નહીં, આરામથી પીતા રહ્યા. અને ત્યારે પેલો મુખીનો દીકરો પૂછે છે, એ કહેશે કે મહાત્માજી ભિક્ષા કેવી છે? ત્યારે મહાત્માજી કહેશે કે બેટા જૈસી તુમ લાયા વૈસી હે. તો આ કેવો સરસ ઉત્તર છે. જેવી તું લાવ્યો એવી જ છે, એમાં સારી કેવી, ખરાબ કેવી, ખોટી કેવી, સાચી કેવી એવો કહેવાનો કોઈ પ્રશ્ન નથી. જેવું તું લાવ્યો છે એવું છે અને એવું હું ગ્રહણ કરી રહેલો છું. તો એની સામે અંતરમાં કોઈ ફરિયાદ ઉત્પન્ન થતી નથી. જે પ્રમાણે પ્રાપ્ત થયું એને ગ્રહણ કરવા માટે એ તૈયાર છે. તો યદૃચ્છા લાભ સંતુષ્ટ. આગળ કહેશે દ્વંદ્વાતીત વિમત્સર. આવો સંતોષ, અંતરનો આવો પરમ સંતોષ એને કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો એના માટે ભગવાન આગળનો શબ્દ વાપરે છે દ્વંદ્વાતીત, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.